નમસ્કાર મિત્રો, સ્વાગત છે ફરીથી આપણા એક નવા વિડીયોમાં. મિત્રો આપણે અત્યારે આવી ગયા છીએ મિત્રો પૂજ્ય શ્રી જિગ્નેશ દાદાની કથાનો મિત્રો ભવ્ય પ્રારંભ થયો છે રાજકોટના આંગણે. રાજકોટથી મિત્રો માળિયાસણ રોડથી મિત્રો ખેરડીથી ભીચરી ચોકડી વચ્ચે મિત્રો આ એક ભવ્ય કથાનું આયોજન થઈ રહ્યું છે. આહિર પરડવા પરિવાર તરફથી મિત્રો આ કથાનું આયોજન કરવામાં આવ્યું છે. મારી પાછળ તમે જોઈ શકો છો કે પૂજ્ય શ્રી જિગ્નેશ દાદાની કથાનો મુખ્ય દેવ મિત્રો એકદમ તૈયાર થઈ ગયો છે અને એના સેટઅપ પણ મિત્રો તૈયારી ચાલી રહી છે. આપણે આ વિડીયોમાં તમને દેખાડશું ભોજનાલય દેખાડશું મિત્રો, કારણ કે આપણે અગાઉના વિડીયોમાં તમને દેખાડ્યું હતું કે પૂજ્ય શ્રી જિગ્નેશ દાદાની કથાનો મિત્રો ડોમ એકદમ તૈયાર થઈ રહ્યો છે. સામે તમે જે જોઈ રહ્યા છો તે મિત્રો એક ભોજનાલયનો ડોમ છે, વચ્ચે તમે જે જોઈ રહ્યા છો તે કિચન એરિયા છે મિત્રો. તો આ વિડીયોમાં તમને સંપૂર્ણ તૈયારી દેખાડશું. સામે જે ભોજનનો ડોમ છે તે બહેનો માટેનો છે, અહીંયાનો જે ડોમ છે મિત્રો તે ભાઈઓ માટેનો છે. તો ચાલો આપણે મિત્રો અંદર જઈશું અને તમને સંપૂર્ણ તૈયારી દેખાડશું અને રસોડામાં મિત્રો કેવી વ્યવસ્થા કરવામાં આવી છે તે પણ મિત્રો આ તમને વિડીયોમાં દેખાડશું. તો વિડીયો છેલ્લે સુધી જોજો અને ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી લેજો. તો વિડીયોમાં છેલ્લે સુધી જોડાયેલા રહેજો મિત્રો. આપણે અત્યારે પહોંચી ગયા છીએ મિત્રો એક વિશાળ જર્મન ડોમમાં. મિત્રો તમે જોઈ શકો છો કે કેવડો મોટો વિશાળ જર્મન ડોમ તૈયાર થઈ ગયો છે. હજી કામકાજ મિત્રો ચાલુ છે. અહીંયાથી મિત્રો પંખા લાગશે, સ્પીકર લાગશે અને બધી તૈયારીઓ મિત્રો હજી બાકી છે. આ તમે વિશાળ એક જે ડોમ જોઈ જશો તે ભાઈઓ માટેનો મિત્રો પ્રસાદી લેવાનો એક ડોમ છે, જ્યાં ભાઈઓ બેસીને પ્રસાદી રહેશે. એક ડોમ અલગથી બનાવવામાં આવ્યો છે જ્યાં બહેનો માટે પ્રસાદીની વ્યવસ્થા કરવામાં આવશે અને ભાઈઓ માટે પણ અલગ વ્યવસ્થા કરવામાં આવશે. અત્યારે તમે જે જોઈ રહ્યા છો તે બહેનો માટેનો ભાઈઓ માટેનો ડોમ છે અને આગળ તમને દેખાડું તો મિત્રો જો આપણે કિચનમાં જઈશું. સાંજનો સમય છે એટલે થોડુંક તમને વિઝિબિલિટીમાં મિત્રો થોડુંક ડાર્ક લાગશે, કારણ કે આપણે અત્યારે સાંજના સમયે અત્યારે આપણે પહોંચી ગયા છીએ. રાજકોટથી કુવાડવા વચ્ચે મિત્રો માળિયાસણ ગામથી મિત્રો તમે સીધા ખેરડીવાળા રસ્તે મિત્રો તમે પહોંચી શકશો, કારણ કે ખેરડીથી ભીચરી ચોકડી વચ્ચે મિત્રો આ એક ભવ્ય કથાનું આયોજન થઈ રહ્યું છે અને આપણે તમને દેખાડી રહ્યા છીએ મેગા કિચન એરિયાના દ્રશ્યો મિત્રો. જો તમે જોઈ શકો છો, જો અહીંયા ચૂલા તૈયાર થઈ રહ્યા છે. આ રસોડા વિભાગ છે મિત્રો. જો અહીંયા એક મિત્રો કિચન તૈયાર થશે અને લોકો માટે પ્રસાદી બનશે. જો અહીંયાથી જોઈ શકો છો કે ભાઈ ચૂલા માટે મિત્રો ખોદકામ કરી રહ્યા છે. જો અહીંયા પણ એક ચૂલો તૈયાર થઈ ગયો છે. પરંપરાગત રીતે મિત્રો રસોઈ તૈયાર થશે અને જે લોકો પણ મિત્રો અહીંયા કથાનું રસપાન કરવામાં આવશે તેના માટે પ્રસાદી મિત્રો આ જગ્યામાં બનવાની છે મિત્રો. જો અહીંયા પણ ચૂલા તૈયાર થઈ રહ્યા છે. જો અત્યારે લાઇટ્સ બધી મિત્રો ઓન નથી થઈ એટલે તમને થોડુંક અંધારું લાગશે વિડીયોમાં. જો અહીંયા ચૂલો તૈયાર થાય છે. જો મિત્રો મોટા મોટા ટ્રકોથી મિત્રો જો લાકડાનો સામાન મિત્રો નીચે ઉતરી રહ્યો છે. લાકડાથી રસોઈ બનશે એટલે મિત્રો ટ્રકમાં મિત્રો લાકડા અહીંયા પહોંચી ગયા છે. જો મિત્રો ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી લેજો, કારણ કે આપણે દિવસને દિવસના મિત્રો અપડેટ તમને મારી ચેનલ ઉપર આપતા રહીશું. અને સામે તમે જે જોઈ રહ્યા છો તે એકદમ કાચા કરિયાણાનો વિભાગ છે, તો તેમને પણ તમને દેખાડી દઉં કે કાચું કરિયાણું મિત્રો અહીંયા પહોંચી ગયું છે. અને પછી આપણે જઈશું મિત્રો બાજુના ડોમમાં, જ્યાં બહેનો માટે મિત્રો પ્રસાદીની વ્યવસ્થા કરવામાં આવશે. સામે જો મિત્રો તેની એન્ટ્રી છે. અત્યારે આપણે તમને કિચન સેટઅપ દેખાડશું. ત્યારે પણ મિત્રો આ કિચન એકદમ તૈયાર થઈ જશે ત્યારે તમને ફરીથી એક નવો વિડીયો બનાવીને દેખાડશું. જો મિત્રો આ કરિયાણા વિભાગ છે. અત્યારે અહીંયા લાઇટ્સ ઓન છે એટલે તમને થોડુંક વિઝિબિલિટી મજા આવશે. જેમ જેમ સ્ટોક મિત્રો પૂરો થતો જશે તેમ તેમ નવા સ્ટોક મિત્રો અહીંયા પહોંચતા હોય છે. તો તે પણ મિત્રો તમને અપડેટ આપતા રહીશું. તો ચેનલમાં નવો હોય તો ચેનલમાં જોડાઈ રહેજો મિત્રો. 21 તારીખે સવારે 8 વાગ્યાથી કથાનો સમય હોય છે. 21 તારીખથી 8 વાગે કથા ચાલુ થશે અને બપોરે 1 વાગ્યા સુધી કથાનો સમય હોય છે મિત્રો. આ આપણે તમે જોઈ શકો છો મારી પાછળ આ એક સરસ મજાનો મિત્રો બહેનો માટે ભોજન માટેનો એક ડોમ તૈયાર થઈ રહ્યો છે. જ્યાં કેવડી મોટી સરસ મજાની વ્યવસ્થા કરવામાં આવી છે. મારી પાછળ પણ તમને દેખાડો મિત્રો. જો હજી તો મિત્રો કામકાજ શરૂ છે. અત્યારે તમને મિત્રો તૈયારીના દ્રશ્યો દેખાડી રહ્યો છું. જ્યારે મિત્રો બધી તૈયારીઓ સંપૂર્ણ થઈ જશે ત્યારે તમને ફરીથી એક નવા વિડીયો સાથે મળશું. અત્યારે તમને આ લાઈવ દ્રશ્યો દેખાડી રહ્યો છું રાજકોટથી કુવાડવા વચ્ચે મિત્રો માળિયાસણ ગામથી તમે સીધા ભીચરી
ને ખેરડી ચોકડી કહેવાય છે, ત્યાં આ કથાનું આયોજન થઈ રહ્યું છે. જો આ ભાઈઓ માટેનો મિત્રો એક વિશાળ ડોમ છે અને અત્યારે આપણે આ કિચન એરિયામાં પહોંચી ગયા છીએ. તો ચેનલમાં નવા હોય તો મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો અને બેલ આઇકન જરૂરથી પ્રેસ કરજો, જેથી તમને મારો વિડીયો મિત્રો નવો તમને જોવા મળી જશે. મિત્રો જો મારી પાછળ તમે જોઈ શકો છો કે સરસ મજાનું કિચનની વ્યવસ્થા થઈ રહી છે. આવા જ અવનવા વિડીયો જોવા માટે મિત્રો મારી ચેનલ સાથે જોડાયેલા રહેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. આપણે બધા વિડીયો મિત્રો તમને લાઈવ ડે ટુ ડે મારી ચેનલ પર દેખાડતો રહીશ. તો ચેનલમાં નવો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો. ફરીથી મળશું મિત્રો એક નવા વિડીયો સાથે. ધન્યવાદ મિત્રો.